વાહ વાહ હું છે બોલું બીજું કક્ષ દેખ લો કાટાળું છે ગાઈસ આમ જુઓ ટ્રેક્ટર હલવાઈ ગયું બહુ જૂના જમાનાનું લાગે ટ્રેક્ટર તાજી મિત્રો તો આજે આપણે નવા રસ્તે જવાનું થાય છે આ બધું છે આપણે કોઈ દી નથી ગયા આ શું છે આ કેરી છે કેરી છે હા બાવાની કેરી છે કેરી છે કેરી એનો થોડા હું બોલ ચલો બસ આપણે અત્યારે જઈ છીએ સોમનાથ બસ નવા રસ્તે છે નો આ રસ્તો ક્યારેય નથી બતાવ્યો આપણે બ્લોગમાં ઓ યે કેરી પડે છે જો ઓ યે કેરી પડે છે જો ભાઈ જોવે શું પેલા ઓલા ભાઈ જોવે છે જો કેવો મસ્ત રોડ બને છે પેલા આવું નહોતું પણ પીણો નહોતો પેલા આ ધૂળ છે તો ધૂળ છે એ બધાને ખબર હોય ને આ ભાઈની સાયકલ હલવાઈ ગઈ છે નંદીભાઈ લાલજીભાઈ એની સાયકલ હલવાઈ ગઈ છે નીકળશે ની વાવ ભાઈ એટલે કેજ કરું હમે પાણીમાં પાણી જાય છે પેલા હમે પાણી હતું હવે ખાલી થઈ ગયું પાણી ઓકે બસ ખુફિયા સીજા આ રોડ મેં કોઈ દિવસ નથી બતાવ્યો વ્લોગમાં આ ખુફિયા જગ્યાએથી જાય છે આ નંદાની તો સાયકલ એ નથી હાલતી કેમ કે આ બધા પૈણો નાખી દીધો પગ તો જોવો કે જાઓ ઈ તો સંપલ પહેરા વગર નો આવ્યો तो हूँ तो गाइस यहाँ पे काम चल रहा है हाँ यहाँ तो दौड़ा नु काम हाले बधाई ने कपड़ा बगड़ा हो वहाँ संपल बिगड़ा कपड़ा बिगड़ा सरप्राइज साइकिल वाला था तो यार बिगड़ा चिप्स का भंडार ओह माय गॉड चिप्स का भंडार लग गया है भाई ना स्वामीनारायण ई वैसा है बंद થઈ ગયું नहीं डेलो નથી कश देखो तो मस्त नजारा देखाय છે हमें नहीं देखातो હોય પણ દેખાય છે બહુ મસ્ત કેમેરામાં એટલું બધું કેદ ન થાય ગાઈસ આમ જો અહીંયા क्या मस्त पुल છે व्हाट થોડી લઈ તો ગાઈસ આમ જો ટ્રેક્ટર હલવાઈ ગયું બહુ જૂના જમાનાનું લાગે ટ્રેક્ટર ઓહો મિની ઘર છે મિની ઘર છે गाइस हम वाड़ी में रहता है तो क्यों हारू का हाँ ये गाइस हेलो गाइस हम कौवा देखा तो एक हाँ देखा तो कौवा है क्या है कुतरो काई नहीं કેટલો ધોળો ઉડાડ નાખો કઈ દેખાતું નહીં નો ફૂટે ફટાકડા ફૂટે તો ખરી હું છે બોલું આ બીજું કક્ષ દેખ લો કાટાળું છે હું છે એને ખબર હા શું છે અને શું કહેવાય યાદ હા તો આકડો આમાં જો ગુંદર નીકળે ગુંદર તો તૂટી જાય હા તો ઈ છે હું તૂટી નીકળી મે ટોડ્યું છે હું કઠાલ પત્તી ખાડ તો કરી ઓ કઠાલ ઓય માં કઈ જોઈ એ હા એ ગાઈસ કેવું કઠણ લાગે દેખાય દે ફોડવાના આમુ દેખાય પૈસા જો મને દેખાય કેવા આ છે ને ગૌશાળા છે
બાબા ભાઈ શૂટિંગ ઉતરવા આવ્યા છે ગુણ ગૌશાળા જોયો ગુણ આ તે ગૌશાળા ગૌશાળા આ ખાતર છે ગાયનું ખાતર બસ આમ જંગલ ટાઈપ લાગે હો બધું આમ ગાયું છે અતિશય સુંદર અમની ગાયો રાખે ને એ અતિશય સુંદર કહેવાય તો ગેસ અહીંયા પૂગી જશે આપણે આમ જવું કે આમ જવું આપણા ભાઈ બને પૂગી જાય રુદા કઈ બાજુ પણ અહીંયા હમણાં આપણે જઈએ ખાવામાં વ્યસ્ત છે કેન્દ્ર દર્શન થઈ જાય તો કદાચ સમ કરું મને તો થઈ જાય છે આમાં કેમેરામાં આ આવે છે પણ બહુ ક્લિયર નથી આવતું બાકી દર્શન થઈ જાય છે અંદર જવું છે આપણે ભાઈબંધ વાળા એવું ન કરતો હું થાત આપણે પાછું કાંઈ કામ જવાનું થાય છે એક કામ આવી ગયું છે એટલે આ બધું ઉતારીને ગયા થઈ અમે ઓલી કરતી ને એવા ઓલી કરતી હો હા નથી વાંચીને દેખાય આ મંદિર આગળનું ન દેખાય રુદો બુદો રુદો તો રમવા માંડ્યો ત્યાં રમવા જાય એવું લાગે જો ઘાસ કરવા માંડ્યો દડો પકડીને આપણે મેચ રમે આમ બધા શું કરે છે બધા લસરપટ્ટી હિસકા ને એવું ખાય છે ઘોડા ઉપર બહુ મસ્ત છે એ દેખાતું હોય તો અહીં બધા રમે છે આપણે તો ખાલી આમને બ્લોગ ઉતારવા જ આવ્યા આપણે ચેલેન્જ લીધો છે 7 દિનનો તો એમાં આજ કેટલામાં દિવસે મને યાદ નથી ખાલી આમને મસ્તી ચેલેન્જ લીધેલો આ જોઈ છીએ કેટલા દી સુધી થાય છે 7 દિન તો લીધો જ છે ડેલી અપલોડ કરવાના એટલે એમાં ડેલી હું મૂકું છેલ્લે તારે ડેલીનું મૂકું કે આ ડેલી બ્લોગમાં છે એટલે તો પછી આપણે જોઈએ છીએ કેટલા દિવસ ઉતરે છે બાકી આપણે ઉતરવાની ટ્રાય કરીશું કાયમ ઉતરે કે ન ઉતરે ઉતારવા તો પડે વિડીયો તો જ મજા આવે બસ જેનું હલવાઈ ગયો હવે નાના જ જવા દો ઉગી ગયો એ જેનું અહીંથી પાછો સડી દો તારી છીંદો સડાઈ જાય સમજો આ રુદો હું ન બોલાવ્યો હે રુદા કઈ આ નંદાથી પૂગેતા ધમકી દેવા તો ગાઈસ મેં તમને કીધું હું ને વ્લોગમાં આપણા મંદિરની ઓલી પાછળની બાજુથી આવી છે આ પાછળનો વિસ્તાર છે એ આ ગાય કા ધોળી એ ગાઈસ અહીંયા આરતી થાય છે સંભળાતું હોય તો કોને ખબર નકર કાંઈ નહીં કેમ કે અવાજ તો બહુ ન કરતા હોય તો ગાઈસ હવે આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ તમને ગમે હોય તો સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બળકો રહે ઓછો બળકો રહે આનંદ લેવો પડે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ દબાવી દેજો આપણે નીકળીએ છીએ ઘરે નવા રસ્તે થી ગુડ બાય